મિત્રો, આજનો વિષય છે ઘોડાસર વટવા કેનાલ રોડની સ્થિતિનો. એવી સ્થિતિ બતાવવાની છે ઉચ્ચ અધિકારીને, તંત્રને. કહેવાય છે કે વટવા વિસ્તારની જે કેનાલ છે એની વાસ્તવિકતા શું છે એ આજે હું આપની સમક્ષ મૂકી રહ્યો છું. અમદાવાદનો ઘોડાસર વટવા કેનાલ રોડ એક એવો માર્ગ જ્યાં દરરોજ મોટી સંખ્યામાં લોકોની અવરજવર થાય છે. રસ્તો તો ઓલરેડી ખૂબ સાંકડો છે, પરંતુ આજે આ માર્ગની સ્થિતિ ગંભીર પ્રશ્નો ઉભા કરી રહી છે. વિડીયોમાં આપ જોઈ રહ્યા છો, રસ્તાની બાજુમાં લાંબા સમયથી, ઘણા સમયથી પડેલી મોટી ગટર લાઈનો અને પાઇપો રસ્તાની ઉપયોગી જગ્યા ઘટાડે છે અને વાહન ચાલકો માટે જોખમ ઊભું કરે છે. આ સાંકડા રસ્તાની સાથે બીજી તરફ રસ્તાની બાજુમાં વધતા દબાણો અને સામાનના કારણે માર્ગ વધુ સાંકડો બની જાય છે. મહત્વનો પ્રશ્ન, કેનાલમાં દેખાતી ગંદકી અને પ્રદૂષિત પાણી જો ખરેખર કોઈ સ્થળેથી કેમિકલ યુક્ત કે ગંદુ પાણી કેનાલમાં છોડવામાં આવી રહ્યું હોય તો તેની તાત્કાલિક તપાસ થવી જરૂરી છે. એટલે કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ વિભાગની. કેનાલની ગંદકી, દુર્ગંધ અને પ્રદૂષણ આ માત્ર સુંદરતાનો પ્રશ્ન નથી. આ જાહેર આરોગ્ય અને પર્યાવરણ સાથે જોડાયેલો ગંભીર પ્રશ્ન છે. હવે આ સૌથી મહત્વનો ભાગ. આ વિસ્તારમાં અનેક રહેણાંક વિસ્તારો અને શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે. મહિલાઓ, બાળકો, વિદ્યાર્થીઓ અને વરિષ્ઠ નાગરિક સહિત હજારો લોકોની રોજિંદી અવરજવર બની ગઈ છે. આ સાંકડા માર્ગ પર સામસામે આવતા વાહનો, રસ્તાની બાજુના અવરોધો અને વધતું ટ્રાફિક આ પરિસ્થિતિ અકસ્માતની સંભાવનાને વધુ ગંભીર બનાવી શકે છે. તંત્રને સીધો જ પ્રશ્ન છે. સામાન્ય દબાણ હોય, ગલ્લો હોય કે જાહેર માર્ગ પર અવરોધ ઊભો હોય, મહાનગરપાલિકા કાર્યવાહી કરી શકે છે. તો પછી વર્ષોથી આ રસ્તાની બાજુમાં પડેલી આ સમસ્યાઓનું કાયમી નિરાકરણ કેમ નહીં? આ કેનાલમાં ગંદકી કોણ છોડે છે તેની તપાસ કોણ કરશે? કેનાલમાં પ્રદૂષિત પાણી જાય છે કે નહીં તેની સત્તાવાર તપાસ ક્યારે થશે? જનશક્તિ માનવ અધિકાર એસોસિએશન દ્વારા સંબંધિત તંત્રને નમ્ર અપીલ છે કે આ ઘોડાસર વટવા કેનાલ રોડનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવે, રસ્તા પરના તમામ અવરોધો અને દબાણોની તપાસ કરવામાં આવે, લાંબા સમયથી પડેલી ગટર લાઈનો અને પાઇપોનો નિયમ મુજબ દૂર કરવામાં આવે, કેનાલમાં ગંદકી કે કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે કે નહીં તેની યોગ્ય તપાસ અને જરૂરી સેમ્પલ ટેસ્ટ કરવામાં આવે, અને સૌથી મહત્વનું, રાહદારીઓ, બાળકો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોની સલામતીને ધ્યાનમાં રાખીને આ માર્ગનું કાયમી આયોજન કરવામાં આવે. આ કોઈ એક વ્યક્તિની ફરિયાદ નથી, આ કોઈ સંસ્થાની ફરિયાદ નથી, આ અમારી અંગત ફરિયાદ નથી. આ સમગ્ર વિસ્તારની સલામતીનો પ્રશ્ન છે. રસ્તો જનતા માટે છે, અવરોધો માટે નથી. કેનાલ પાણી માટે છે, પ્રદૂષણ માટે નથી. અને જાહેર માર્ગ અકસ્માતની રાહ જોવા માટે નહીં, સુરક્ષિત અવરજવર માટે છે. દબાણ મુક્ત રસ્તો, સ્વચ્છ કેનાલ, સુરક્ષિત અમદાવાદ. જનજાગૃતિથી જનસુરક્ષા, જનસુરક્ષાથી જવાબદાર તંત્ર. જનશક્તિ માનવ અધિકાર એસોસિએશન. યોર રાઇટ, યોર વોઇસ, અવર મિશન. જય સંવિધાન.